વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ડી અને એફ વિભાગમાં ડી અને એફ વિભાગની અંદર મુદ્દા નંબર જોઈશું 8.3.10 રંગીન આયનો વિશેની. હવે મિત્રો કે આપણે અહીંયા ચર્ચા કરીશું કે સંક્રાંતિ ધાતુ તત્વ બધા રંગીન આયનો ધરાવે છે. એના પાછળનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. અહીંયા સંક્રાંતિ ધાતુઓની ડી કક્ષક જો જે તત્વની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલ હોય તો તેવા તત્વો રંગીન આયનો ધરાવે છે. જે તત્વની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વો એ રંગીન આયનો ધરાવે છે. કારણ એટલા માટે કે આ તત્વોની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવાને કારણે તેમની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલ હોવાના કારણે તેમના ઉપર જો દ્રશ્યમાન પ્રકાશ પાડવામાં આવે તો તે ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશના કિરણનું શોષણ કરે છે, જ્યારે બાકીના કિરણનું ઉત્સર્જિત કરે છે. જે જોનારની આંખમાં પડતા જોનારની આંખમાં પડતા તે રંગનું આયન જોવા મળે છે. તો આયન જોવા માટે ખાસ વાત આ કે પહેલાં તો એની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. અને અપૂર્ણ ભરાયેલી જો ડી કક્ષક ધરાવતું તત્વ હોય તો તે રંગીન આયનો ધરાવતું હોય છે. તો અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક ઉપર જ્યારે દ્રશ્યમાન પ્રકાશ પાડવામાં આવે છે ત્યારે એ દ્રશ્યમાન પ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશના કિરણનું શોષણ કરે છે અને બાકીના કિરણનું ઉત્સર્જન કરે છે. આ ઉત્સર્જાયેલું કિરણ જોનારની આંખમાં પડતા તે આયન આપણને રંગીન જોવા મળે છે. હવે આની વાત કરીએ કે જ્યારે દ્રશ્યમાન જે પ્રકાશ છે એટલે કે સફેદ પ્રકાશ એ આપણો 7 રંગોનો બનેલો છે, જાની વાલી પીનારા. જ્યારે આ દ્રશ્યમાન ડી કક્ષક ઉપર પડે ત્યારે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જે દ્રશ્યમાન પ્રકાશમાંથી ઉર્જા મેળવે છે, ઉર્જા મેળવી અને તે ડી કક્ષકમાંથી એટલે નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ડી ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. આથી એ ઇલેક્ટ્રોન એ ડી કક્ષક એ ડીથી ડી સંક્રમણ પામતી હોવાને કારણે આપણને આયનો સંક્રાંતિ ધાતુના આયનો એ રંગીન આયનો ધરાવતા હોય છે. તદુપરાંત બીજી વાત કરીએ કે આજે ડીથી ડી સંક્રાંતિ કેમ પામ્યું, તો આપણે અહીંયા પ્રકરણ નંબર 9ની અંદર છે સ્ફટિક ક્ષેત્ર વિભાજન CFT. આ સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં જ્યારે ડી કક્ષકની 5 પેટા કક્ષકો એ સમશક્તિ હોય છે, પરંતુ જ્યારે લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને ધાતુ પરમાણુ સાથે જ્યારે સવર્ગ સહસંયોજક બંધ બનાવવા આવે છે ત્યારે લિગેન્ડમોના ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડમોના રહેલા ઇલેક્ટ્રોન અને ધાતુ પરમાણુમોના ઇલેક્ટ્રોન સમાન વીજભારને કારણે એ અપાકર્ષણની માત્રા પ્રેરે છે. આ અપાકર્ષણ થવાથી અપાકર્ષણ ધરાવતા ધાતુના ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એની અંદર શક્તિમાં વધારો થાય છે. જે અંદરની કક્ષકોની સાપેક્ષે શક્તિ વધવાથી એ 5 સમશક્તિ કક્ષકોનું વિભાજન થાય છે. એક નીચી ઉર્જા ધરાવતી કક્ષક અને એક ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક. જ્યારે આ દ્રશ્યમાન પ્રકાશ પડે ત્યારે નીચી ઉર્જા કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં સંક્રમણ પામી અને ડીડી સંક્રાંતિ પામે છે. ત્યારે એ આયનોને આપણે એ રંગીન આયનો છે તેમ કહેવામાં આવે છે. આ રંગીન આયનોના જલીય દ્રાવણમાં
આપણે જે રંગીન આયનો છે એમાં થોડાક રંગીન આયનોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. તો આ જે આયનો આપણને અહીંયા રંગીન જોવા મળે એ કોના કારણે, તો આપણે અહીંયા શબ્દ લખી શકીશું ડીડી સંક્રાંતિના કારણે તેમજ સ્ફટિક ક્ષેત્ર વિભાજનના કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં દાખલ થાય છે. આ ડીડી સંક્રાંતિના કારણે આયનો રંગીન દેખાય છે. હવે રંગીન દેખાય છે એમાં જલીય દ્રાવણમાં જે રંગીન આયનો દેખાય છે એની વાત કરીએ. પહેલા આપણે અહીંયા લખીશું કે રંગવિહીન આયનો કયા કયા છે. તો રંગવિહીન આયનો એક પહેલો સ્કેન્ડિયમ +3, કારણ કે સ્કેન્ડિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના જોતા એની ડી કક્ષક બિલકુલ ખાલી છે અને રંગીન આયનો હોવા માટે એની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, માટે સ્કેન્ડિયમ +3 રંગવિહીન છે. ટિટેનિયમ +4 Ti+4 પરમાણુ ક્રમાંક નંબર 22 આર્ગોન 4s2 3d2 4s2 અને 3d2 માંથી બંનેમાંથી 4 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે 3d કક્ષક બિલકુલ ખાલી રહે, માટે રંગવિહીન છે. Zn+2 Zn ની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. રંગીન હોવા માટે આપણે શબ્દ વાપર્યું કેવી હોવી જોઈએ, અપૂર્ણ ભરાયેલી, પણ અહીંયા ઝીંક ધાતુની ડી કક્ષક કેવી ભરાયેલી છે, સંપૂર્ણ ભરાયેલી, માટે તે રંગવિહીન છે. તો રંગવિહીન આયનો આપણા 3 સ્કેન્ડિયમ +3 ટિટેનિયમ +4 અને Zn+2, બરાબર. આગળ વાત કરીએ કે જાંબુડિયો રંગ, તો ટિટેનિયમ +4, ધ્યાન રાખજો, જાંબુડિયો રંગ ટિટેનિયમ +4. આપણને આવો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં કે TiCl4, બરાબર, એમાં ધાતુ પરમાણુનો, બરાબર, TiCl4 ધાતુ પરમાણુની, ધ્યાન રાખજો, ધાતુ પરમાણુની કયા રંગનો આયન ધરાવે છે. તો ટિટેનિયમ +4 ની અંદર વાત કરીએ કે Cl-4 આગળ જાય એટલે શું થઈ જાય, +4, એ ટિટેનિયમ +4 થયો તો કયા રંગનો જશે, જાંબુડિયા રંગ ધરાવતો હોય છે, જાંબુડિયો રંગ. ત્યારબાદ વાદળી રંગ, ધ્યાન રાખજો, વાદળી રંગ ધરાવતા આયનો કોબાલ્ટ +3, ધ્યાન રાખજો, વાદળી રંગ ધરાવતા આયનો કોબાલ્ટ +3, વેનેડિયમ +4, ધ્યાન રાખજો, વેનેડિયમ +2, ધ્યાન રાખજો, વાદળી રંગ, યસ, આ વાદળી રંગ ધ્યાન રાખજો, વેનેડિયમ +4, ધ્યાન રાખજો, ક્રોમિયમ +2, ક્રોમિયમ છે અહીંયા, ક્રોમિયમ +2, ધ્યાન રાખજો. પછી ત્યારબાદ કરી કે કોબાલ્ટ +3 અને Cu+2 એ વાદળી રંગ ધારણ કરે છે. કયો રંગ ધારણ કરે છે, વાદળી રંગ ધારણ કરે છે. હવે જાંબલી રંગ ધરાવતા આયનો કયા કયા, જાંબલી રંગ વેનેડિયમ +2, ધ્યાન રાખજો, વેનેડિયમ +2, ક્રોમિયમ +3, Mn+3, આ બધા જાંબલી રંગ ધારણ કરે છે. કયો રંગ ધારણ કરે છે, જાંબલી રંગના આયનો છે. ત્યારબાદ Fe+3 એ પીળો રંગ ધારણ કરે છે. પીળો રંગ કોણ છે, Fe+3 એ પીળો રંગ ધારણ કરે છે. અને લીલો રંગ, ધ્યાન રાખજો, Fe+2 લીલો રંગ, Fe+2 Ni+2 અને વેનેડિયમ +3, અહીંયા આવે વેનેડિયમ +3, આ લીલા રંગના આયનો છે. તો આ સામાન્ય રીતે રંગવિહીન સ્કેનેડિયમ +3, ટિટેનિયમ +4, Zn+2, જાંબુડિયો Ti+4, વાદળી Cu+3, વેનેડિયમ +4, ક્રોમિયમ +2, કોપર +2, જાંબલી વેનેડિયમ +2, ક્રોમિયમ +3, Mn+3, પીળો રંગ માત્ર Fe+3, લીલો રંગ Fe+2, Ni+2, વેનેડિયમ +3 અને ગુલાબી રંગ Mn+2 અને કોબાલ્ટ +2 ગુલાબી રંગ ધારણ કરે છે. તો આ જે વાત હતી મિત્રો કે
સક્રાંતિ ધાતુ તત્વ એ રંગીન આયનો ધરાવે છે. એની વાત આપણે અહીંયા કરી કે જે તત્વની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વો બધા રંગીન આયનો બનાવે છે. તદુપરાંત જે ધાતુની ડી કક્ષકમાં એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા હોવાને કારણે એ બધા આયનો રંગીન આયનો ધરાવતા હોય છે. ડી અપૂર્ણ ભરાયેલી હોવાને કારણે તેના ઉપર જો દૃશ્યમાન પ્રકાશ પાડવામાં આવે તો તે દૃશ્યમાન પ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશના કિરણનું શોષણ કરે છે, જ્યારે બાકીના કિરણનું શું કરે છે? ઉત્સર્જન. આ ઉત્સર્જાયેલું કિરણ એ જોનારની આંખમાં પડતો તે એ રંગનો પદાર્થ જોવા મળે છે. આમ થવા પાછળનું કારણ એમાં ઉત્પન્ન થતી ડીડી સંક્રાંતિ. સાહેબ, ડીડી સંક્રાંતિ શું કામ? તો ડીડી સંક્રાંતિ એટલા માટે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજનને આધારે જ્યારે લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ સંક્રાંતિ ધાતુની ડી કક્ષકમાં જોડાવા માટે આવે છે, ત્યારે સંક્રાંતિ ધાતુની ડી કક્ષકમાંના અયુગ્મિત ઇલેક્ટ્રોન એ લિગેન્ડના અયુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન કરે. અપાકર્ષણ હોવાને કારણે એની શક્તિમાં વધારો જોવા મળે. જ્યારે અંદરની કક્ષકો એ અપાકર્ષણની માત્રા ઓછી ધરાવે, જેથી એમની શક્તિ ઓછી રહે, એટલે એમને આમ સમશક્તિ કક્ષકો 5 પૈકી અહીંયા 3 નીચી ઉર્જા ધરાવતી કક્ષક અને 2 ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં એનું વિભાજન થાય. આ વિભાજનને સ્ફટિક ક્ષેત્ર વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ને આ વિભાજનથી નીચલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જતો હોવાને કારણે એને ડીડી સંક્રાંતિ કહેવામાં આવે છે. તો ડીડી સંક્રાંતિને કારણે આપણને આ બધા રંગીન આયનો જોવા મળે છે. આપણને આ ક્વેશ્ચન એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે એમસીક્યુ માટે. બરાબર, એમસીક્યુમાં રંગીન આયનોનો એક એમસીક્યુ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રંગીન આયનો બાદ હવે આપણે જઈ રહ્યા છીએ એવી જ ઇમ્પોર્ટન્ટ થિયરી ઉદ્દીપકીય ગુણધર્મ વિશે. ધ્યાન રાખજો, ઉદ્દીપકીય ગુણધર્મ સંક્રાંતિ ધાતુઓ ધરાવે. ઉદ્દીપકીય ગુણધર્મમાં અહીંયા આપણે સમજવાનું છે કે આપણા સંક્રાંતિ ધાતુ તત્વો ઉદ્દીપક તરીકે વપરાય છે. કેમ કે આ ધાતુ તત્વો એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરતા હોવાથી તે ઉદ્દીપક તરીકે તેમને વાપરવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરતા હોવાથી તેમને ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. બીજી મેઇન વાત એ છે કે સંક્રાંતિ ધાતુઓ એ ઘન અવસ્થા ધરાવે છે. તે દરમિયાન તેમની બહારની સપાટી અને ઉપસેલા શિખર બિંદુઓ એ અસરકારક ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર કેન્દ્રો છે. તદુપરાંત તેમની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે એમની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તે સારા ઉદ્દીપકો તરીકે વર્તે છે. આપણે વાત કરીએ સંક્રાંતિ ધાતુઓમાં ઘન અવસ્થામાં તે દરમિયાન તેમની બહારની સપાટી કરતો ઉપસેલા શિખર બિંદુ એ અસરકારક ઉદ્દીપન, કારણ કે તેમની જથ્થામાં રહેલા અણુઓની આકર્ષવાની એટલે કે ચુંબકીય ક્ષેત્રબળ પરસ્પર નષ્ટ પામે છે, જ્યારે બહારનું બળ પ્રબળ હોય છે. તદુપરાંત
જથ્થામાં રહેલા અણુ તરફ અવશેષી બળ ઉત્પન્ન થતું હોવાને કારણે સપાટીની ઉપર પ્રક્રિયાના અણુને આકર્ષે છે અને તેમની સક્રિયકરણ ઉર્જા ઘટાડીને ઉદ્દીપન કાર્ય કરે છે. એના કેટલાક ઉદાહરણો છે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5, વેનેડિયમ પેન્ટોક્સાઇડ એ સલ્ફ્યુરિક એસિડ બનાવવાની સંપર્ક વિધિમાં H2SO4 ની બનાવટમાં વપરાય છે. નિકલ ઉદ્દીપક, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નિકલ ઉદ્દીપક જે છે એ નિકલ ઉદ્દીપક એ વનસ્પતિ તેલના હાઇડ્રોજીનીકરણમાં ઉપયોગી છે. એફી ઉદ્દીપક એ હેબર વિધિમાં એમોનિયા વાયુ બનાવવા માટે વપરાય છે. તો આ બધા જે છે અહીંયા, આ બધા જે છે એ ઉદ્દીપક તરીકે કામ કરતા હોય છે. જ્યારે આપણે વાત કરીએ હમણાં કે જથ્થાબળનું આકર્ષણ ચુંબકીય બળ ઓછું લાગે, તદુપરાંત આપણે વાત કરીએ કે એમની ડી કક્ષકમાં અયોગ્ય ઇલેક્ટ્રોનની હાજરીને કારણે સારા ઉદ્દીપકો તરીકે વર્તે છે. એટલે કે જો એ ડી કક્ષકમાં એક કરતા એટલે જુદા જુદા ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તો પણ સારી રીતે ઉદ્દીપન કાર્ય એટલે કે અસરકારક ઉદ્દીપન કાર્ય કરી શકે છે. અસરકારક રીતે ઉદ્દીપન કાર્ય કરી શકે છે. તો હવે એના માટે ઉદાહરણ લઈએ કે Fe+3 જે આયન છે, Fe+3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ એ આયોડાઇડ અને પરસલ્ફેટ વચ્ચેની પ્રક્રિયાને શું કરે છે? ઉદ્દીપ્ત કરે છે. Fe+3 આયોડાઇડ અને પરસલ્ફેટ વચ્ચેની પ્રક્રિયાને શું કરે છે? ઉદ્દીપ્ત કરવાનું કામ કરે છે. તો એને સમીકરણો કે Fe+3 આયન એટલે ટ્વાઇઝ Fe+3 આયન, આયોડાઇડ આયન એટલે I-, ધ્યાન રાખજો, ટ્વાઇઝ I gives, તો ટ્વાઇઝ Fe+3 વત્તા I2 બનશે. ધ્યાન રાખજો, આ Fe+3 માંથી Fe+2 બન્યો, એ Fe+2 અહીંયા લઈએ, Fe+2 ટ્વાઇઝ Fe+2 વત્તા પરસલ્ફેટ H2O8 સાથે પ્રક્રિયા કરે છે અને ટ્વાઇઝ Fe+3 ઉદ્દીપક જેવો પહેલા હતો એવો પાછું પ્રક્રિયાના અંતે મળે છે વત્તા ટ્વાઇઝ SO4-2 પ્રક્રિયા બને છે. બંનેની એકંદરે પ્રક્રિયા ટ્વાઇઝ Fe+2 ટ્વાઇઝ Fe+3 જાય તો 2I- વત્તા H2O8 gives I2 વત્તા ટ્વાઇઝ SO4-2. તો અહીંયા જો ઓક્સિડેશન અવસ્થા Fe અલગ ધરાવતું હોય તો પણ તે અસરકારક ઉદ્દીપક તરીકે કાર્ય કરી શકે છે. તો આજે વાત હતી એ ઉદ્દીપકીય ગુણધર્મ. એકવાર ફરીથી વિદ્યાર્થી મિત્રો હું બોલું છું, ધ્યાન રાખજો કે સક્રાંતિ તત્વો એ ઉદ્દીપક તરીકે વાપરાય છે કારણ કે સક્રાંતિ ધાતુ તત્વ એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરતા હોવાથી તે સારા ઉદ્દીપકો તરીકે વપરાય છે. તદુપરાંત જ્યારે સક્રાંતિ ધાતુઓ જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે એ સમય દરમિયાન તેમની બહારની સપાટી અને તેમના ઉપસેલા શિખર બિંદુ એ અસરકારક ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર કેન્દ્રો છે. તેમજ જથ્થામાં રહેલા અણુઓ
તેમજ આ ઉપરાંત તેમાં ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે પણ તે અસરકારક ઉદ્દીપક તરીકે પણ કાર્ય કરી શકે છે. આગળ વાત કરીએ આપણે કે બાહ્ય સપાટી પરના અણુઓ અને એની અંદરની જથ્થામાં રહેલા અણુઓ તેના જેવા જ અણુઓ હોવાથી પરસ્પર તેમનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ પામે છે, જ્યારે બહારનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. પ્રબળ હોવાને કારણે એમના ઉપર બાહ્ય સપાટી પર, અહીંયા ધ્યાન રાખજો, એમની બાહ્ય સપાટી પર અવશેષી બળ લાગવાને કારણે તે અંદરની તરફ આકર્ષાય છે. એટલે સપાટી ઉપરથી પસાર થતા પ્રક્રિયકના અણુઓ સાથે પ્રક્રિયકના અણુને એની સપાટી પર આકર્ષે છે અને સપાટી પર આકર્ષી અને સારા ઉદ્દીપક તરીકેનું તે કામ કરે છે. અને એ સપાટી પર અણુઓ આકર્ષી પ્રક્રિયકના અણુઓની સક્રિયકરણ ઉર્જાને ઘટાડી અને એમના પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું કામ આ ઉદ્દીપક કરે છે. માટે ઉદ્દીપક તરીકે સક્રાંતિ ધાતુઓ એ અસરકારક રીતે સારી રીતે વાપરી શકાય છે. એટલે માટે સક્રાંતિ ધાતુ તત્વો એ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવતા હોય છે. બીજી વાત કરી કે આપણે અહીંયા વાત કરી કે સક્રાંતિ ધાતુઓ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે એક કરતાં વધારે એટલે કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તો પણ તે સારા ઉદ્દીપકો તરીકે પણ કાર્ય કરતા હોય છે. ઉદાહરણ તરીકે Fe+3 આયન આયોડાઇડ અને પરસલ્ફેટના વચ્ચેની પ્રક્રિયા કરી બંનેને ઉદ્દીપ્ત કરી રાસાયણિક પ્રક્રિયા કરતા હોય છે. તો અહીંયા આપણે બંને એના ઇક્વેશન સમજાઈ અને એની એકંદરની પ્રક્રિયા આપણે સમજાઈ. આ જે વાત હતી ઉદ્દીપકીય ગુણધર્મ. હવે આગળ નવો ટોપિક જોવા જઈ રહ્યા છે. આ ઉદ્દીપકીય ગુણધર્મ પણ મોસ્ટ આઈએમપી છે, 2 ગુણમાં પૂછાઈ શકે. એવી જ બીજી થિયરી 2 ગુણ માટે આંતરાલીય સંયોજનો. ધ્યાન રાખજો, આ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આંતરાલીય સંયોજનોની વાત કરીએ આપણે અહીંયા. ધ્યાન રાખજો કે આંતરાલીય સંયોજનો તો સક્રાંતિ ધાતુઓની સ્ફટિક રચનાની ગોઠવણ દરમિયાન, ધ્યાન રાખજો, સક્રાંતિ ધાતુઓની સ્ફટિક રચનાની ગોઠવણ દરમિયાન તેમાં ચોક્કસ પોલાણ કે જગ્યા રહી જાય છે. તે અવકાશ કે પોલાણમાં નાના કદના, તે અવકાશ કે પોલાણની અંદર નાના કદના H, C, N અને B જેવા અધાતુઓ ગોઠવાઈ જવાથી બનતી રચનાને આંતરાલીય સંયોજન કહે છે. આંતરાલીય સંયોજન કોને કહીશું? સક્રાંતિ ધાતુઓની સ્ફટિક રચનાની ગોઠવણ દરમિયાન તેમાં ચોક્કસ પોલાણ, અવકાશ કે જગ્યા રહી જાય છે. તે જગ્યામાં નાના કદના H, C, N અને B જેવા અધાતુઓ ગોઠવાઈ જવાથી બનતી રચનાને આંતરાલીય સંયોજનો કહે છે. આ નાના કદના અધાતુ અને સક્રાંતિ ધાતુ વચ્ચે કોઈ રાસાયણિક બંધ બનતો નથી. એનો મતલબ એમ થયો એમની વચ્ચે કોઈ આયનીય કે કોઈ સહસંયોજક હોતા નથી. એટલે કે એમાં કોઈ રાસાયણિક બંધ બનતો નથી. અને તેમનું પ્રમાણમાપ પણ નિશ્ચિત હોતું નથી. તેથી તેમને બિન પ્રમાણીય અથવા બિન તત્વ યોગમિતીય કે બિન આંતરાલીય સંયોજનો કહે છે.
તેમને બિન તત્વયોગમિતીય, બિન આણ્વીય, બિન પ્રમાણીય, બિન તત્વયોગમિતીય કે બિન આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેમનું પ્રમાણમાપ નિશ્ચિત હોતું નથી. કારણ કે ધાતુ પરમાણુ અને અધાતુ વચ્ચે કોઈ એવો રાસાયણિક બંધ એટલે કે આયનીય કે સહસંયોજકો હોતા નથી, જેથી એ બિન તત્વયોગમિતીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી ફરીથી ધ્યાન રાખજો. આંતરાલીય સંયોજનો આપણી શોર્ટ નોટ 2 માર્ક્સમાં છે. સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક રચનાની ગોઠવણ દરમિયાન તેમાં ચોક્કસ અવકાશ કે પોલાણ રહી જાય છે. આ પોલાણમાં નાના કદના H, C, N કે B જેવા નાના અધાતુઓ આવી અને ગોઠવાઈ જવાથી જે રચના પ્રાપ્ત થાય છે તેને બિન આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ કે જ્યારે આ નાના કદના અધાતુઓ ગોઠવાય છે ત્યારે તેમની અને સંક્રાંતિ ધાતુ વચ્ચે કોઈ પણ પ્રકારની આયનીય કે સહસંયોજક એટલે કે રાસાયણિક બંધ પ્રકારની રચના બનતી નથી. તદ ઉપરાંત તેમનું પણ પ્રમાણમાપ નિશ્ચિત હોતું નથી, માટે તેમને બિન તત્વયોગમિતીય અથવા બિન આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ 2 કે 3. વેનેડિયમ હાઇડ્રાઇડ 0.56, હાઇડ્રાઇડ જે દાખલ થયો એનું પ્રમાણમાં 0.56. બીજો છે TiH 1.7, TiH 1.7, ટિટેનિયમ TiH 1.7, હાઇડ્રાઇડનું મૂલ્ય છે અહીંયા 1.7. આ સિવાયના પણ આપણે લખી શકીએ છીએ ટિટેનિયમ કાર્બાઇડ, ટિટેનિયમ હાઇડ્રાઇડ, ટિટેનિયમ કાર્બાઇડ. ધ્યાન રાખજો Fe3H બરાબર. તો આવી રીતે આ જે ઉદાહરણ આપ્યા એ ઉદાહરણ બિન આંતરાલીય સંયોજનો અથવા આંતરાલીય સંયોજનોના છે. આમ આ સંયોજન બનવાથી, બિન આંતરાલીય સંયોજન બનવાથી તેના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. તો એના કયા ભૌતિક ગુણધર્મમાં ફેરફાર જોવા મળે એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો. જેવા કે એના ભૌતિક ગુણધર્મ જેના ગલનબિંદુ ખૂબ ઊંચા ધરાવે છે, જે શુદ્ધ ધાતુના ગલનબિંદુ કરતા પણ વધુ હોય છે. આ પહેલી વાત. કયો ગુણધર્મમાં ફેરફાર થયો? તેના ગલનબિંદુ ખૂબ ઊંચા એટલે કોના કરતા? શુદ્ધ ધાતુના ગલનબિંદુ કરતા પણ ઊંચા જોવા મળે. નંબર 2, તે સખત અને મજબૂત હોય છે. જે સખત અને મજબૂત હોય છે. કેટલાક બોરાઇડ એટલે બી જ્યારે દાખલ થાય ત્યારે બોરાઇડના સંયોજનો એ હીરા જેવા કઠિનતા ધરાવે છે. હીરા જેવી કઠિનતા ધરાવે છે. કેટલાક બોરાઇડના કઠિનતા ધરાવે છે, માટે સખત અને મજબૂત છે. તે ધાત્વિય વાહકતા ધરાવે છે. આગળ, તે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. તે ક્ષારણનો પ્રતિકાર કરે છે. જેવા ગુણધર્મોમાં ફેરફારો જોવા મળે છે. ફરીથી ગુણધર્મ: ગલનબિંદુ ખૂબ જ ઊંચા, એ શુદ્ધ ધાતુના ગલનબિંદુ કરતાં પણ વધુ. સખત અને મજબૂત, તો કેવી રીતે? કેટલાક એના બોરાઇડના સંયોજનો હીરા જેવી કઠિનતા ધરાવે છે. ધાત્વિય વાહકતા જાળવી રાખે, રાસાયણિક રીતે નિષ્ક્રિય, ક્ષારણનો પ્રતિકાર કરે છે. તો આ જે વાત હતી એ આંતરાલીય સંયોજનોની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, એક નાનો ટોપિક બરાબર, મિશ્ર ધાતુનું નિર્માણ. સંક્રાંતિ ધાતુઓ એ મિશ્ર ધાતુઓ બનાવી શકે છે.
સક્રાંતિ ધાતુઓએ મિશ્ર ધાતુઓ બનાવી શકે છે એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મિશ્ર ધાતુઓ બનાવવા માટે પહેલા હ્યુમ અને રોથરીના નિયમો જાણતા હોવા જરૂરી છે. હ્યુમ અને રોથરીનો પહેલો નિયમ છે, ધ્યાન રાખજો કે જે બે ધાતુઓ તમે મિશ્ર કરવા જઈ રહ્યા છો, જેમની ધાત્વિય ત્રિજ્યાઓ 15%થી ઓછો તફાવત ધરાવતી હોય. પહેલી વાત, હ્યુમ અને રોથરીનો પહેલો નિયમ કે બે ધાતુઓના પરમાણ્વીય કદ સરખા હોવા જોઈએ. એટલે કે તેમની પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત 15% કરતો વધુ હોવો જોઈએ નહીં. એટલે કે તેમની પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત 15% કરતાં વધુ હોવો જોઈએ નહીં. બીજો નિયમ તેમની બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના એક સમાન હોવી જોઈએ. એટલે કે તેમની બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના એક સમાન હોવી જોઈએ. એટલે તેની રાસાયણિક પ્રક્રિયાઓ એક સરખી રીતે થતી હોવી જોઈએ. અને છેલ્લો નિયમ, તેમની સ્ફટિક રચના એક સમાન રીતે થયેલી હોવી જોઈએ. તો આ જે છે હ્યુમ અને રોથરીના નિયમો છે કે જેમના પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત 15% કરતાં વધુ ન હોવો જોઈએ, તેમની બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના એક સમાન હોવી જોઈએ અને તેમની સ્ફટિક રચના પણ જો એક સમાન હોવી જોઈએ. જો આ ત્રણ નિયમોનું, હ્યુમ અને રોથરીના 3 નિયમોનું જે ધાતુઓ મિશ્ર થતી બે ધાતુઓ જે પાલન કરે તો તે મિશ્ર ધાતુઓ બનાવી શકે છે. એના દ્રષ્ટાંત જોઈએ આપણે અહીંયા કે ધ્યાન રાખજો. સ્ટેનલેસ સ્ટીલ સારામાં સારું ઉદાહરણ તરીકે સ્ટેનલેસ સ્ટીલ એ અતિ ઉત્તમ મિશ્ર ધાતુ માટેનું ઉદાહરણ છે. તેની અંદર ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝનો ઉપયોગ થાય છે. તેની અંદર ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન ધ્યાન રાખજો, અને મોલિબ્ડેનમ. ક્રોમિયમ એટલે Cr, વેનેડિયમ એટલે V, ટંગસ્ટન એટલે W, મોલિબ્ડેનમ એટલે MO જેવી ધાતુઓની પ્રક્રિયાથી મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. બરાબર. આ જ રીતે બીજું ઉદાહરણ છે પિત્તળ. આ જે પિત્તળ જે ધાતુ છે તે સક્રાંતિ અને બિન સક્રાંતિ ધાતુ કોપર અને ઝિંક દ્વારા બનેલું છે. કોપર વત્તા ઝિંક થી બનેલું છે. આ રીતે ત્રીજું ઉદાહરણ કાંસુ. બરાબર. કાંસુની અંદર પણ કોપર વત્તા ટીન, ટીન એટલે Sn, કોપર એટલે Cu દ્વારા અહીંયા મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિશ્ર ધાતુ માટે આટલી વાત. હવે આના કરતાં જ આવો જ એક અગત્યનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ, પોટેશિયમ પરમેંગનેટની બનાવટ અને એના ગુણધર્મો વિશે સમજૂતી આપો. અગત્યનો પ્રશ્ન છે પોટેશિયમ પરમેંગનેટ, ઇમ્પોર્ટન્ટ IMP. આની બનાવટ, એના ગુણધર્મ આપણે જોવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. બનાવટ પણ ઇઝી છે. 3 રીતે આપણે બનાવી શકીએ છીએ: ઔદ્યોગિક ઉત્પાદન, વ્યાપારિક ધોરણે ઉત્પાદન અને પ્રયોગશાળામાં KMnO4ની બનાવટ. અહીંયા આપણે ઔદ્યોગિક ઉત્પાદનની અંદર જોઈએ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ, MnO2 એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની MnO2 ની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH અથવા આલ્કલી હાઇડ્રોક્સાઇડ અથવા આલ્કલી ધાતુનો હાઇડ્રોક્સાઇડ
આલ્કલી ધાતુનો હાઇડ્રોક્સાઇડમાં પીગલન MnO2ની KOHમાં પીગલન, ધ્યાન રાખજો, હવા અથવા KNO3 પોટેશિયમ નાઇટ્રેટ જેવા KNO3 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં કરવામાં આવે તો ઘેરા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ એટલે K2MnO4 બને છે. શું બને છે ધ્યાન રાખજો. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પીગલન હવા અથવા KNO3 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં જો કરવામાં આવે તો ઘેરા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ બને છે, જેનું એસિડિક કે તટસ્થ માધ્યમમાં દ્રાવણમાં વિસમીકરણ કરવાથી પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 બનાવી શકાય છે. અહીંયા જે ઘેરા લીલા રંગનો જે પોટેશિયમ મેંગેનેટ મળ્યો એનું શું કરવાનું છે? વિસમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ વિસમીકરણની વાત ધોરણ 11 રેડોક્સની અંદર આપણે રેડોક્સના પ્રકારોની અંદર આના વિસમીકરણની ચર્ચા કરી હતી. વિસમીકરણ એટલે કે કોઈ સંયોજનમાં એક જ તત્વ દ્વારા ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થવાની ક્રિયાને અહીંયા વિસમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસમીકરણ પ્રક્રિયા એટલે શું? ફરીથી ધ્યાન રાખજો કે એક સંયોજનમાંના કોઈ એક જ તત્વ દ્વારા ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થવાની પ્રક્રિયાને વિસમીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે પોટેશિયમ મેંગેનેટનું વિસમીકરણ કરવાની જરૂર પડી, કારણ કે એની અંદર આવતો મેંગેનીઝ Mn એ +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને +6 ઓક્સિડેશન અવસ્થા દરમિયાન એ અસ્થાયી રૂપ છે. સ્થિરતા કેવી છે? ઓછી છે. તો ઓછી સ્થિરતા હોવાને કારણે એના પડોશી ઓક્સિડેશન અવસ્થા +7 અને +4 જેવી સ્થિરતા સ્થાયીતા ધરાવતા સંયોજનો બનાવવા માટે એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા દ્વારા રિડક્શન થવાથી એ સમય દરમિયાન આપણને પોટેશિયમ પરમેંગેનેટ પ્રાપ્ત થાય છે. તો અહીંયા વાત કરીએ પહેલાં કે આપણે અહીંયા શરૂઆત કે મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2ની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પીગલન કરવાનું કોની હાજરીમાં? હવા અથવા KNO3 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં પ્રક્રિયા કરતો આપણે તટસ્થીકરણ એટલે સંતુલિત કરીએ તો પ્રક્રિયા થતાં આપણને અહીંયા પ્રાપ્ત થાય છે ઘેરા લીલા રંગનો K2MnO4 એટલે પોટેશિયમ મેંગેનેટ પ્રાપ્ત થાય છે વત્તા 2 મોલ પાણીના અણુ છૂટા થાય છે. તો આ જે છે એ ઘેરા લીલા રંગનો પદાર્થ આપણને અહીંયા પ્રાપ્ત થાય. આ ઘેરા લીલા રંગના પદાર્થનું એસિડિક યા તટસ્થ દ્રાવણની અંદર આપણે પ્રક્રિયા કરવાની છે. તો અહીંયા એનું આયન લઈએ માત્ર કે MnO4. કારણ કે એમાં Mn +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, અસ્થાયી છે. તો સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે આયન માત્ર MnO4 -2 બરાબર, એટલે એને મેંગેનેટ આયન કહેવાય, લીલા રંગનો છે. એની પ્રક્રિયા ધ્યાન રાખજો, H+ એસિડિક દ્રાવણ લઈએ છીએ 4H+, તો પ્રક્રિયા થાય છે ટ્વાઇસ MnO4 1- વત્તા MnO2 વત્તા ટ્વાઇસ H2O. અહીં જે Mn આવે એની ઓક્સિડેશન અવસ્થા +4 મળે છે, અહીં જે Mn આવે એની ઓક્સિડેશન અવસ્થા +7 મળે છે. એટલે +6 માંથી
+6 માંથી +7 થવું એને ઓક્સિડેશન કહીએ અને +6 માંથી +4 થવું એને રિડક્શન કહીએ. એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોવાને કારણે આમને વિસમીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એક વાત આ ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા KMnO4 આવી રીતે મેળવવામાં આવે. નંબર 2, વ્યાપારિક ધોરણે. તો વ્યાપારિક ધોરણે માટે પણ આપણે આ જ વાત લખવાની છે. ધ્યાન રાખજો, હવા અથવા KNO3 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં KOH અને MnO2 ના દ્રાવણનું પીગલન કરવાથી ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજન પ્રક્રિયાથી ઓક્સિડેશન દરમિયાન પરમેંગેનેટ આયન મળે છે. પોટેશિયમ પરમેંગેનેટ આયન મળે છે. તો ઇક્વેશન બતાવીએ આપણે કે MnO4 ધ્યાન રાખજો, MnO4 2 ધ્યાન રાખજો. તો એનું આલ્કલાઇન માધ્યમમાં અહીંયા લખીશું આપણે કે આલ્કલાઇન માધ્યમમાં વિદ્યુત વિભાજન થયું, ઓક્સિડેશન થવાથી આપણને અહીંયા મળે છે MnO4 1- ધરાવતું સંયોજન મળે છે. પરમેંગેનેટ આયન પ્રાપ્ત થાય છે. તો આ જે વાત હતી એ બીજી પદ્ધતિ, વ્યાપારિક ધોરણે KMnO4 કેવી રીતે બનાવવામાં આવે છે. આપણે આગળ વાત કરી શકીએ. આનું એક ઇક્વેશન વધારે લખો તો લખી શકીએ આ બનતા પહેલા કે MnO2 gives MnO4 -2. અહીંયા લખીશું આપણે શું, હવા અથવા KNO3 જેવા ઓક્સિકર્તાની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને MnO4 2- મળે. એનું વિદ્યુત વિભાજન ઓક્સિડેશન થાય તો MnO4 પ્રાપ્ત થાય છે. હવે આગળ ત્રીજી પ્રક્રિયા કે પ્રયોગશાળામાં KMnO4 ની બનાવટ કેવી રીતે થાય. પ્રયોગશાળામાં KMnO4 ની બનાવટ પ્રયોગશાળામાં KMnO4 બનાવવા માટે અહીંયા વાત કરી કે મેંગેનીઝ આયન અથવા એટલે Mn+2 અથવા ક્ષારીય દ્રાવણ Mnનું ક્ષારીય દ્રાવણની પર ઓક્સો ડાઈસલ્ફેટ સાથે ઓક્સિડેશન પ્રક્રિયાથી પરમેંગેનેટ બને છે. પોટેશિયમ પરમેંગેનેટ બને છે. તો આપણે અહીંયા વાત કરીએ એની ઇક્વેશન ટ્વાઇસ Mn+2 આયનની. ધ્યાન રાખજો, પર ઓક્સો ડાયસલ્ફેટ માટે H2O8-2 વત્તા દ્રાવણ બનાવ્યું. તો શેમાં બનાવ્યું? આપણે પાણીમાં બનાવ્યું. એટલે માત્ર લખીશું અહીંયા પાણી H2O, 5H2O8. તો આપણને અહીંયા પ્રાપ્ત થશે. ધ્યાન રાખજો કે MnO4 પોટેશિયમ પરમેંગેનેટ MnO4 1- ટ્વાઇસ MnO4 વત્તા 10 SO4-2 વત્તા 16H+. તો આ ઇક્વેશન દ્વારા આપણે પોટેશિયમ પરમેંગેનેટ બનાવી શકીએ છીએ. તો આ જે વાત હતી એ પોટેશિયમ પરમેંગેનેટ બનાવવાની પદ્ધતિઓ. હવે એના ગુણધર્મોની વાત કરીએ. પહેલો, તે જાંબુડિયા રંગનો સ્ફટિકમય પદાર્થ 293 કેલ્વિન તાપમાને પાણીમાં દ્રાવ્ય જે 6.4 ગ્રામ એ 100 ml પાણીમાં દ્રાવ્યતા નીચી ધરાવે છે.
513 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે. 513 કેલ્વિન તાપમાને પોટેશિયમ પરમેંગનેટ વિઘટન પામે છે. ટ્વાઇસ KMnO4, અહીંયા લખીશું આપણે વિઘટન, તો K2MnO4 વત્તા MnO2 વત્તા O2. પોટેશિયમ પરમેંગનેટમાંથી પોટેશિયમ મેંગેનેટમાં રૂપાંતર પામે છે. MnO2 છૂટો પડે છે 513 કેલ્વિન તાપમાને. બરાબર, આ રીતે પ્રાપ્ત થાય છે. જે એસિડિક, બેઝિક અને તટસ્થ દ્રાવણમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જેનો ઘેરો રંગ અને અણુચુંબકત્વ એ મહત્વના ભૌતિક ગુણધર્મ છે. કારણ એટલા માટે કે KMnO4ની અંદર એની ડી કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી, છતાં ઘેરો રંગ ધારણ કરે છે. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, છતાં અણુચુંબકત્વ ધરાવે છે. માટે આ અણુચુંબકત્વ એમાં ઉત્પન્ન થતા નિર્બળ આકર્ષણ બળના કારણે જોવા મળે છે. નિર્બળ આકર્ષણ બળના કારણે એમાં આ અણુચુંબકત્વ ગુણધર્મ જોવા મળતો હોય છે. બરાબર, નિર્બળ છે, તાપમાન આધારિત છે. જે તાપમાન પર આધારિત એ આપણને અહીંયા એનો ભૌતિક ગુણધર્મ જોવા મળે છે. તો આ જે વાત હતી એ આપણા KMnO4ના ગુણધર્મોની વાત. તો આપણને પ્રશ્ન પૂછાય KMnO4ની બનાવટ, તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે KMnO4ની બનાવટ, પોટેશિયમ પરમેંગનેટની બનાવટ. તો ધ્યાન રાખજો, અહીંયા 3 રીતે આપણે પોટેશિયમ પરમેંગનેટ બનાવી શકીએ છીએ. એક બરાબર, બીજો વ્યાપારિક ધોરણે, અને ત્રીજી વાત આપણે કરી અહીંયા બરાબર પ્રયોગશાળામાં KMnO4ની બનાવટ. ત્યારબાદ એના ગુણધર્મ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, હોઈ શકે તેવો પ્રશ્ન છે, આપણને આવડવો જોઈએ. આની સાથે સાથે થોડી એની પ્રક્રિયાઓની પણ આપણે અહીંયા રૂપરેખા જોવા જઈ રહ્યા છીએ. એમાં પહેલી વાત ધ્યાન રાખજો, અહીંયા રેડક્સ અનુમાપનમાં KMnO4ની ઉપયોગિતા. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, જે આપણા પ્રાયોગિકની અંદર પણ આ ઇક્વેશન સમીકરણનો સમાવેશ થયેલો છે. પહેલી વાત, પહેલું ઇક્વેશન ધ્યાન રાખજો, ઓક્ઝેલેટ આયનનું, ઓક્ઝેલેટ એટલે C2O4 -2 આયનનું CO2માં રૂપાંતર. ઓક્ઝેલેટ આયન એટલે C2O4 -2 પ્રક્રિયા થાય, CO2 બને વત્તા ઇલેક્ટ્રોન મુક્ત થાય. પ્રક્રિયા બેલેન્સિંગ કરીએ, અહીં 2 કાર્બન, તો અહીંયા 2 લખીશું, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ધ્યાન રાખજો. પણ આ પ્રક્રિયા આપણે KMnO4 સાથે સંકળાયેલ, તો MnO4 માંથી Mn+7 માંથી Mn+2 માં રૂપાંતર થાય છે. તો આમાં 5 ઇલેક્ટ્રોનનો ફરક પડે છે. તો 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો આ 5 ઇલેક્ટ્રોન મેળવે, તો માટે અહીંયા 5 કરવા માટે અને 5 વડે ગુણ્યા છે, તો 5 C2O4 2 10 CO2 વત્તા 10 ઇલેક્ટ્રોન માઇનસ. તો આ પરીક્ષા સાથે આપણા પ્રાયોગિકની અંદર, પ્રેક્ટિકલ નંબર 1 ની અંદર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આ ઇક્વેશન આવે છે. બીજું ઇક્વેશન ધ્યાન રાખજો, Fe+2નું Fe+3માં રૂપાંતર. Fe+2નું Fe+3માં રૂપાંતર. તો Fe+2 આયનનું Fe+3 આયનમાં રૂપાંતર થાય, 2 ઇલેક્ટ્રોન 3, તો વત્તા અહીંયા 1 લખીએ છીએ. પરંતુ આપણે અહીંયા MnO4માં વાત કરી કે Mn+7 માંથી +2 થાય ત્યારે 5 ઇલેક્ટ્રોનનો ફરક પડે, એટલે 5 ઇલેક્ટ્રોન એ મેળવે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં. આ 5 ઇલેક્ટ્રોન ગુમાવતો હોવો જોઈએ, માટે આને 5 વડે ગુણવામાં આવે છે. 5 Fe+2, 5 Fe+3. આ પણ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા પ્રેક્ટિકલ નંબર 2 માં આનો સમાવેશ થયેલો છે. ત્રીજું સમીકરણ, NO2 માંથી NO3માં, એટલે નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટમાં રૂપાંતર. નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટમાં રૂપાંતર. NO3 નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ કે NO3 પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય. બરાબર, ધ્યાન રાખજો અહીંયા એમાં રૂપાંતર. તો આપણે એની ઇક્વેશન લખીએ, ધ્યાન રાખજો અહીંયા NO2 1 5 NO2 1 વત્તા 5 H2O gives
5 NO3 1 વત્તા 10 H પ્લસ વત્તા 10 ઇલેક્ટ્રોન માઇનસ. આ એક વાત થઈ. ત્રીજું, આયોડાઇડ આયોડિનનું આયોડિનમાં રૂપાંતર. આયોડાઇડ એટલે I માઇનસ, આયોડિનમાં રૂપાંતર થાય એટલે I2 વત્તા ઇલેક્ટ્રોન થાય. પણ આને પણ અહીંયા 5 ઇલેક્ટ્રોનની જગ્યાએ 10 ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે એટલે અહીં લખીશું 10I માઇનસ 5I2, તો અહીંયા લખીશું 10 ઇલેક્ટ્રોન માઇનસ. તો આવી રીતે 10 ઇલેક્ટ્રોન, આ જે 3 સમીકરણો છે, આ 3 સમીકરણો એ રેડોક્સ અનુમાપનના કેમેનોફોરની ઉપયોગિતાના સમીકરણો છે, ઇમ્પોર્ટન્ટ છે. આ જ રીતે બીજો નવો ટોપિક કે એમેનોફોરની રિડક્શન પ્રક્રિયાઓના પ્રકાર, એમેનોફોર માઇનસની રિડક્શન પ્રક્રિયાના પ્રકારો. તો સીધા 3 ઇક્વેશન આપણને આપ્યા છે પોટેન્શિયલ મૂલ્યવાળા. MnO4 1 માઇનસ વત્તા ઇલેક્ટ્રોન gives MnO4 2 માઇનસ પોટેન્શિયલ 0.56 વોલ્ટ. બીજું ઇક્વેશન ધ્યાન રાખજો, MnO4 1 માઇનસ વત્તા 4H પ્લસ તો 3 ઇલેક્ટ્રોન માઇનસ gives MnO2 વત્તા twice H2O 1.69 વોલ્ટ. ત્રીજું સમીકરણ MnO4 1 માઇનસ વત્તા 8H પ્લસ વત્તા 5 ઇલેક્ટ્રોન gives Mn પ્લસ 2 વત્તા 4H2O 1.52 વોલ્ટ. જે 3 સમીકરણો છે, આ 3 સમીકરણો એમેનોફોરની રિડક્શન પ્રક્રિયાના પ્રકારો છે. હવે આ કેમેનોફોર સાથે અસર કરતા પરિબળોની વાત કરું કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરવામાં મહત્વનો ભાગ ભજવે. કેમેનોફોરના દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એની અસર કરતા પરિબળોની વાત કરીએ. હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેમેનોફોરના દ્રાવણમાં મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પ્રેક્ટિકલ કાર્ય, પહેલું પ્રેક્ટિકલ અને બીજો રેડોક્સનું માપનના પ્રેક્ટિકલ કરીએ કેમેનોફોર સાથે ટાઇટ્રેશન, ત્યારે કોનિકલ ફ્લાસ્કમાં લીધેલા ફેરસ સલ્ફેટના દ્રાવણમાં આપણે એક ટેસ્ટ ટ્યુબ મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ અંદર ઉમેરીએ, એટલે કે એની H+ની સાંદ્રતા અંદર દ્રાવણમાં આવવાથી કેમેનોફોર સાથે ઝડપથી ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને 5 નવજાત ઓક્સિજનના અણુ પ્રાપ્ત કરી અને FeSO4ના દ્રાવણનું અહીંયા ઓક્સિડેશન ટાઇટ્રેશન કરે છે, રિડક્શન કરે છે. અને એ પ્રક્રિયા થવાથી આપણને ટાઇટ્રેશનનું મૂલ્ય સાચું પ્રાપ્ત થાય. એટલે અસર કરતા પરિબળમાં એક. બીજું પરિબળ કે કેમેનોફોરની pH 1 છે, તો તેના પર પાણીનું ઓક્સિડેશન કરવું જોઈએ. પણ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા બિલકુલ કેવી છે? ધીમી પ્રક્રિયા થતી હોય છે. માટે Mn+2 આયનો હાજર ન હોય અથવા તાપમાન વધારવામાં ન આવે તો આ પ્રક્રિયા એ ધીમી થતી જોવા મળે છે. તો એની pH 1 છે, તો આને અસર કરતા પરિબળોની વાત કરી હતી. અને હવે આપણે વાત કરી ગુણધર્મમાં કે કેમેનોફોર એસિડિક, બેઝિક અને તટસ્થ ગુણધર્મ એમાં ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. તો એના ઇક્વેશન આપણે જોવા જઈ રહ્યા છીએ, ધ્યાન રાખજો. કેમેનોફોરનું એસિડિક દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ, આ પ્રેક્ટિકલ બેઝ છે. આપણે જે આગળ વાત કરી હતી આઈના ને બધા ઇક્વેશન લખ્યા હતા, તો ધ્યાન રાખજો અહીંયા કે પહેલું લઈએ આપણે કે Fe+2 આયન લીલા રંગનું છે, એમાંથી Fe+3 આયન પીળા રંગનો આયન બને છે, ત્યારે એમાં રૂપાંતર થાય ત્યારે પ્રક્રિયા આપણે આગળ વાત કરી હતી 5Fe+2 વત્તા MnO4 1 વત્તા 8H+ gives Mn+2 વત્તા 4H2O વત્તા twice Fe+3. આ એક ઇક્વેશન.
બીજું ઇક્વેશન આયોડાઇડ વાળું, પોટેશિયમ આયોડાઇડમાંથી આપણે આગળ ઇક્વેશન લખ્યું હતું 10I માઇનસ વત્તા ટ્વાઇઝ MnO4 1 માઇનસ વત્તા 16H પ્લસ gives ધ્યાન રાખજો ટ્વાઇઝ Mn પ્લસ 2 વત્તા 8H2O વત્તા 5I2. આ 5I2 10I ઇક્વેશન આગળ આપણે જોઈ ગયા એની વાત અહીંયા એનો સામેલ કર્યો છે. ત્રીજું સમીકરણ ધ્યાન રાખજો અહીંયા જે આપણે C2O4 વાળું જે જોયું હતું ધ્યાન રાખજો. તો એના માટે લખીશું આપણે 333 કેલ્વિન તાપમાને ઓક્ઝેલેટ આયનનું CO2 માં રૂપાંતર. તો એના માટે આપણે લખ્યું હતું 5C2O4 -2 વત્તા ટ્વાઇઝ MnO4 -1 વત્તા 16H પ્લસ gives ટ્વાઇઝ Mn પ્લસ 2 વત્તા અહીંયા ધ્યાન રાખજો 10CO2 વત્તા 8H2O. આ ઇક્વેશન આપણે જોઈ ગયા આગળ. ત્રીજું ચોથું ઇક્વેશન ધ્યાન રાખજો અહીંયા કે હાઇડ્રોજન સલ્ફાઇડ એ સલ્ફરમાં ઓક્સિડેશન પામે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ સલ્ફરમાં ઓક્સિડેશન પામે છે. સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો. એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ શેમાં રૂપાંતર પામે છે 2H પ્લસ વત્તા S-2 સલ્ફરમાં રૂપાંતર પામે છે એની વાત. એના માટેની ઇક્વેશન 5S-2 વત્તા ટ્વાઇઝ MnO4 -1 વત્તા 16H પ્લસ gives ટ્વાઇઝ Mn પ્લસ 2 વત્તા 8H2O વત્તા 5S આપણે અહીંયા એના દ્વારા દર્શાવી શકીએ છીએ. આગળ અહીંયા ધ્યાન રાખજો સેકન્ડ લાસ્ટ સલ્ફ્યુરિક એસિડ સલ્ફાઇટનું સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન. તો 5SO3 -2 આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન વત્તા ટ્વાઇઝ MnO4 -1 વત્તા 6H પ્લસ gives ટ્વાઇઝ Mn પ્લસ 2 વત્તા 8H2O ટ્વાઇઝ Mn પ્લસ 2 વત્તા 3H2O 3H2O ધ્યાન રાખજો 3H2O વત્તા ધ્યાન રાખજો 5SO4 -2. આ રીતે એનું ઇક્વેશન બને. અને છેલ્લું NO2 માંથી NO3 માં રૂપાંતર કરવા વાળું જે ઇક્વેશન છે તે 5NO2 માઇનસ વત્તા ટ્વાઇઝ MnO4 માઇનસ વત્તા 6H પ્લસ gives ટ્વાઇઝ Mn પ્લસ 2 વત્તા 2OH માઇનસ વત્તા ધ્યાન રાખજો અહીંયા ટ્વાઇઝ Mn પ્લસ 2 વત્તા 5NO3 માઇનસ વત્તા 3H2O 2H નહીં 3H2O. આ ઇક્વેશન આપણું થયું કેમેનોફોનની એસિડિક દ્રાવણમાં થતી પ્રક્રિયાના સમીકરણો આપણે જોવાના છે. બરાબર ધ્યાન રાખજો આગળ. અને છેલ્લો મુદ્દો આ ચેપ્ટરનો તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણમાં ના એના સમીકરણોની વાત કરીએ. તો તટસ્થ બેઝિક અથવા નિર્બળ દ્રાવણમાં તો પહેલી વાત તટસ્થ અથવા બેઝિક દ્રાવણમાં કેમેનોફોરની પ્રક્રિયાના સમીકરણો. તો આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન પ્રક્રિયામાં પહેલું સમીકરણ ધ્યાન રાખજો ટ્વાઇઝ MnO4 1 માઇનસ વત્તા H2O વત્તા I માઇનસ આયોડાઇડનું આયોડિટમાં ઓક્સિડેશન આપણે અહીંયા લખીશું આયોડિટમાં ઓક્સિડેશન gives ટ્વાઇઝ MnO2 વત્તા 2OH માઇનસ વત્તા IO3 માઇનસ ધ્યાન રાખજો આયોડિટ IO3 -1. ઓકે આ પહેલું. એવું એ જ રીતે થાયોસલ્ફેટનું સલ્ફેટમાં રૂપાંતરની વાત છે 8MnO4 1 માઇનસ 8MnO4 1 માઇનસ વત્તા
3H2O8 2- વત્તા H2O gives 8MnO2 વત્તા 6SO4 2 વત્તા 2OH-. આ બીજું. ત્રીજું છેલ્લું, મેંગેનસ ક્ષારનું MnO2 માં ઓક્સિડેશન. મેંગેનસ ક્ષારનું MnO2 માં ઓક્સિડેશન. ત્રીજું સમીકરણ, ટ્વાઇસ MnO4 વત્તા 3Mn+2 મેંગેનસ આયન વત્તા ટ્વાઇસ H2O નું MnO2 માં 5MnO2 વત્તા 4H+ દ્વારા સમીકરણો બનાવી શકાય છે. તો આવી રીતે અહીંયા સમીકરણો નિર્માણ પામે છે. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ પૂરું થયું. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ધ્યાનથી પ્રકરણ સમજજો, સારા માર્ક્સ આવશે. ઓકે.